બર્થડેના દિવસે રાતના 12 વાગે કેક કાપવાની સાથે સાથે આવી સરપ્રાઈઝ ગિફ્ટ મળી જશે એવું આપણે ક્યારેય નહોતું વિચાર્યું. હેલો નમસ્તે. આવતીકાલે આપણે બર્થડે હતી ને રાતના 12 વાગે પહેલા જો આ મારી બાજુમાં બેઠી કેક મંગાવે છું. સરપ્રાઈઝ જમવાના આ લોકો. અને 12 વાગ્યા પહેલા કેક પણ આવી ગઈ હતી અને ફટાફટથી કેક કટિંગ કરી નાખી અને મસ્ત મજાનું આપણને આજે ગિફ્ટ મળી ગયું અને આપણે જવાનું હતું ઘર ચાય, કારણ કે રાતે આપણા ફ્રેન્ડ પણ આપણી રાહ જોઈને ત્યાં ઉભા હતા અને એ લોકો પણ મારા માટે મસ્ત મજાની કેક લાયા, તો ફટાફટ કેક કાપવાની જગ્યાએ તો કેકનું ઓપરેશન જ કરી નાખ્યું. અને બહુ ટાઈમ પછી બધા મિત્રો મળ્યા હતા, તો રાતે મસ્ત મજાનો ચા નાસ્તો કરવા જતા રહ્યા હતા. અને બીજા દિવસે સવારમાં આપણે જવાનું હતું બહુચરાજી, તો ફટાફટથી રેડી થઈને નીકળી ગયા. 50 કિલોમીટર પછી એક નાસ્તા માટે બ્રેક લઈ લીધો અને ત્યાંથી ડાયરેક્ટ અમે પહોંચી ગયા હતા બહુચરાજી પછી એને મસ્ત મજાના માતાજીના દર્શન કર્યા અને થોડી વાર ત્યાં જ બેઠા રહ્યા અને પછી ત્યાંથી ભૂખ લાગી હતી તો પહોંચી ગયા મેકડીમાં. બરોબર, પેલા સ્નેપ પાડી લઉં પછી ખાજો. ઘરે પહોંચતા સાંજ પડી ગઈ હતી અને ફેમિલી સાથે રાતે જમવા જવાનો પણ પ્લાનિંગ હતો, પણ રવિવારના કારણે બહુ જ ભીડ હતી, તો વેટિંગ હોવું તો સ્વાભાવિક છે. જેમ તેમ કહીને આપણો નંબર આવી ગયો અને વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરીને ફોલો જરૂરથી કરજો.